હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર છે ગતિના નિયમો. એમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે છે જોડાયેલા પદાર્થોની ગતિ, મોશન ઓફ કનેક્ટેડ બોડીઝ. આજે આપણે એમાં નીટ અને જેડબલ્યુ ના પીવાયક્યુ જોવાના છે. શોર્ટકટ મેથડ છે, તમને બધું આપણે ડિસ્કસ કરીએ. ચલો, તો પહેલો જે ક્વેશ્ચન છે સ્ટુડન્ટ્સ, કંઈક આ રીતે છે. 3 બ્લોક છે જે 2 દોરીઓ વડે જોડાયેલા છે, M1, M2 અને M3. 2 દોરીઓ વડે જોડાયેલા છે જેમાં તણાવ બળ છે T1 અને T2. ચલો, એને 80 ન્યૂટનના બળ વડે ખેંચવામાં આવે છે અને સમસ્થિતિ સપાટી પર છે. બરાબર. ચલો, આકૃતિ દર્શાવ્યા મુજબ આ ત્રણેય બ્લોક જોડાયેલા છે, સમસ્થિતિ સપાટી પર છે. તમારે ગોતવાનું છે તણાવ બળ T1 અને T2. T1 અને T2 ગોતવાનું. તો હવે સ્ટુડન્ટ્સ, પહેલા તો તણાવ બળ ગોતવા માટે તમારે પહેલા ગોતી લેવાનું છે પ્રવેગ. ચલો, પ્રવેગ કેમ ગોતશું? તો કે F બરાબર થશે ma, તો A બરાબર F/m, પણ F m હશે કુલ દળ. એમ હશે કુલ દળ. તો હવે યાદ રાખજો, સૂત્ર આપણે ડાયરેક્ટ કરશું A બરાબર F બાય કુલ દળ. ચલો, તો F કેટલું છે? 80. કેટલું છે કુલ દળ? 2 ને 3 5, 5 ને 5 10. ચલો, તો પ્રવેગ આવ્યો 8. હાલો, હવે હું તમને T1, આપણે T2 ગોતીએ સ્ટુડન્ટ્સ. બે મેથડ થી T2 ગોતશું, એક શોર્ટકટ મેથડ થી અને એક પ્રોપર મેથડ. ચલો, પહેલા પ્રોપર મેથડ કરીએ. F બળ 80 ન્યૂટન જમણી તરફ છે, તણાવ બળ વિરુદ્ધ દિશામાં હશે, ડાબી તરફ T2 ડાબી તરફ હશે. ચલો, હવે આપણે M1 માટે સમીકરણ બનાવીએ. ચલો, તો M1 ઉપર 2 બળ લાગે છે, F, અને વિરુદ્ધ દિશામાં T2. તો F - T2 બરાબર પરિણામી બળ. હાલો, તો F - T2 બે મેથડ થી કરાવી, શોર્ટકટ મેથડ છે. હાલો, M1 માટે સમીકરણ બનાવવાનું છે. M1 માં 2 બળ લાગે છે, એક F, બીજું T2. તો F અને T2 બે કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. તો F - T2 બરાબર પરિણામી બળ. તો કોણ છે F અને T2 વચ્ચે? M1. તો પરિણામી બળમાં આવ્યું M1 એ. T2 ને કરતા બનાવો તો F - M1 એ બરાબર T2. કેટલું બળ લાગે? F છે 80, M1 છે 2, પ્રવેગ 8. ચલો, તો T2 મળશે ચલો, T2 મળશે 64 ન્યૂટન. તો મળ્યું T2 તમને 64 ન્યૂટન. હાલો સ્ટુડન્ટ્સ, હવે શોર્ટકટ મેથડ શું છે ચલો એ જોઈ લઈએ. ચલો, શોર્ટકટ મેથડમાં તમારે સ્ટુડન્ટ્સ એ કરવાનું છે કે આ છે તો બળ. બળ એટલે શું થાય? T2 એટલે તણાવ બળ. બળ એટલે શું થાય? ma. પણ દળ ક્યુ લેવાનું સ્ટુડન્ટ્સ? જુઓ, આ T2 પછી તમારે T2 ગોતવાનું છે. T2 ગોતવાનું છે તો T2 પછી ચલો, આપણે T2 ગોતવાનું છે. તો T2 પછી સ્ટુડન્ટ્સ 2 બ્લોક છે, M2 અને M3. જે ગોતવાનું હોય, જે તણાવ બળ ગોતવાનું હોય એના પછીના બ્લોક લઈ લેવાના શોર્ટકટમાં. T2 પછી ક્યાં 2 બ્લોક છે? M2 અને M3. તો એ બે લેવાના. અને બળનું સૂત્ર શું હોય? ma. એટલે અહીંયા આવી ગયો પ્રવેગ. જે તણાવ બળ ગોતવાનું એના પછીના બ્લોક લેવાના. એના પછી કેટલા બ્લોક છે? M2 અને M3. હાલો, M2 કેટલું છે? M2 છે 3, M3 છે 5, પ્રવેગ છે 8. 8 અને 8 64. ચલો, આવી ગયું. જવો, હાલો, એવી રીતના ગોતો T1. ચલો, T1 ગોતો. હવે T1 આપણે શોર્ટકટ થી જ ગોતીએ છીએ. હાલો, T1 કેમ ગોતશું? આ T1 અહીંયા છે, T1 અહીંયા છે. T1 પછીનો બ્લોક કયો છે? M3. તો M3 એ. હાલો, M3 કેટલું? 5, એ કેટલું? 8, કેટલું આવ્યું? 40. ચલો, આ 2024 જેડબલ્યુ માં તો સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન. ચલો, ક્લિયર છે? તો જે પણ તણાવ બળ ગોતવાનું હોય એના પછીનું બ્લોક લેવાનું છે. હાલો, હવે આ પાછો એક સમ કરીએ. ચલો, જાતે ટ્રાય કરો, વિડીયો પોઝ કરીને જાતે ટ્રાય કરજો. હાલો, પાછો આમાં કેટલા બળથી ખેંચવામાં આવે છે? 40 ન્યૂટન. આમાં એમ કીધું છે કે T2 ગોતો. T2 નું મૂલ્ય, T2 એટલે કોના વચ્ચે કીધું છે? M1 અને M2. પણ આપણે બે ગોતી નાખશું, T1 અને T2. એ લોકોએ ખાલી T2 જ ગોતવાનું કીધું છે. હાલો, તો પહેલા તો આપણે શું કરવાનું? પાછું આમાં ઘર્ષણ રહિત સપાટી ઉપર જ છે. પહેલા તો પ્રવેગ ગોતવાનો. પ્રવેગ એટલે F upon કુલ દળ. ચલો, F છે 40, કુલ દળ કેટલું? બધાય દળનો સરવાળો 10 ને 6 16 ને 4 20. તો પ્રવેગ આવ્યો છે 2 મીટર પર સેકન્ડ. હાલો, પતી ગયો સમ. હવે T1 ગોતવાનું. પછીના બ્લોક લેવાના છે. T1 પછીના બ્લોક કોણ? T1 પછીના બ્લોક છે M2 અને M3. હાલા, T1 પછીના બ્લોક છે M1 અને M2. તો M1 પ્લસ M2a. ચલો, M1 છે 6, M2 છે 10, પ્રવેગ છે 2. હાલો, પણ એ લોકોએ તો T2 ગોતવાનો છે. આ બધા ઓપ્શન T2 ના છે. હવે T2 પછી કયો બ્લોક છે? ચલો, T2 પછી કયો બ્લોક છે? આ T2 પછી કયો બ્લોક છે? T2 પછી કયો બ્લોક? M1. તો M1a. M1 કેટલું? 10,
પ્રવેગ 2 શું આન્સર આવ્યો 20. ચલો બરાબર છે. ચલો હવે નેક્સ્ટ મેથડ જે એમાં જોઈએ. હાલો અહીંયા પણ M1 અને M2 બે એક જ દોરી વડે જોડાયેલા છે. M1 અને M2 બે જોડાયેલા છે 6 કિલોગ્રામ 4 કિલોગ્રામ. હવે 40 ન્યૂટન બળ લાગે છે. ચલો કેટલા ન્યૂટન બળ લાગે છે 40. કેટલા ડિગ્રીના ખૂણે લાગે છે 60. તો તમારે આમાં પાડવા પડશે ઘટક. ચલો કેમ પાડશો ઘટક? જ્યાં ખૂણો બને અહીંયા cos આવશે તો 40 cos 60. અહીંયા 40 sin 60. હાલો સ્ટુડન્ટ્સ આપણે આ બે ઘટક મળ્યા, જ્યાં ખૂણો બને અહીંયા cos બાકી sin. હવે આપણે ક્વેશ્ચન ઈ થાય કે આમાંથી કયો ઘટક લેવાનો, cos લેવાનું કે sin લેવાનું? કયો ઘટક લેશું, cos કે sin? તો સ્ટુડન્ટ્સ જોવો હવે આમાં આને ખેંચે છે કોણ? જમણી તરફ કોણ ગતિ કરાવશે? જમણી તરફ એને ગતિ કોણ કરાવશે? તો કે 40 cos 60 એને ક્યાં ગતિ કરાવશે? જમણી તરફ. એટલે તમારે લેવાનું છે 40 cos 60. cos 60 કેટલું થાય? હાલો તો આપણે બળ કેટલું લેવાનું છે 20. બરાબર, જે 40 cos 60 છે એને જમણી તરફ ગતિ કરાવશે એટલે બળ લેવાનું છે 20. હાલો હવે પાછું આપણે ગોતવાનું છે તણાવ બળ. દોરીમાં તણાવ બળ ગોતવાનું છે. હાલો તો હવે કેમ ગોતશું જોવો. પહેલા તો પ્રવેગ ગોતી લ્યો. A બરાબર F upon કુલ દળ. હાલો F કેટલું 20 લેવાનું છે, કેમ કે 20 ન્યૂટન બળ જ એને ક્યાં ગતિ કરાવે છે? જમણી તરફ. હાલો કુલ દળ 4 ને 6 10. પ્રવેગ આવ્યો B. હાલો શું લીધી હતી શોર્ટકટ? પછીના બ્લોક લેવાના. તો આ તણાવ બળ પછીનો બ્લોક કયો છે 4 એટલે કે M2. તો M2A. જો શોર્ટકટ થી ફટાફટ સમ થશે સ્ટુડન્ટ. M2 કેટલું 4 પ્રવેગ 2. ચલો શું જવાબ આવ્યો 8. થઈ ગયું. ચલો જે બ્લોક જે તણાવ બળ ગોતવાનું હોય એના પછીનો બ્લોક લેવાનું. તો T પછીનો બ્લોક કયો હતો? 4 કિલોગ્રામ એટલે કે M2. તો M2A. હાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન થોડો અલગ આવે છે સ્ટુડન્ટ્સ. હાલો હવે આ 1 કિલોગ્રામ દળ ધરાવતું એક સમાન દોરડું, આ દોરડું દેખાય છે, આ દોરડાનું દળ કેટલું છે? આ દોરડું છે, આ દોરડાનું દળ કેટલું છે? 1 કિલોગ્રામ દળ ધરાવતું સમાન દોરડું. 2 કિલોગ્રામ દળ ધરાવતા બોક્સ. ચલો આ છે બોક્સ અને અહીંયા જે છે ઈ છે આ જે છે ઈ છે દોરડું. હાલો હવે જો લીસી સપાટી આડી સપાટી પર મૂકવામાં આવે છે, દોરડાના મુક્ત છેડા આગળ 6 ન્યૂટનનું બળ લગાડ્યું. ચલો કેટલું બળ લગાડ્યું છે આપણે અહીંયા? 6 ન્યૂટનનું બળ લગાડ્યું છે. હાલો હવે દોરડાના મધ્ય બિંદુ પર તણાવ ગોતો. ચલો આ મધ્ય બિંદુ, દોરડાના મધ્ય, દોરડું આ એનું મધ્ય બિંદુ પર શું ગોતવાનું છે? તણાવ બળ. હાલો તો હવે કેવી રીતના ગોતવાનું જોવો. પહેલા તો આપણે ગમે એ ગોતવાનું હોય તણાવ બળ, પહેલા પ્રવેગ ગોતી લેવાનું. શું છે પ્રવેગનું સૂત્ર? A બરાબર F upon કુલ દળ. હાલો F કેટલું છે 6, કુલ દળ દોરડાનું દળ 1, બોક્સનું દળ 2 એટલે કુલ દળ 3. અહીંયા આવ્યું 2 મીટર પર સેકન્ડ. હવે ક્યાં ગોતવાનું છે તણાવ બળ? મધ્ય બિંદુએ. હાલો સ્ટુડન્ટ્સ અહીંયા તણાવ બળ ગોતવાનું છે. તો આપણે હમણાં વાત થઈ તેમ પછીના બ્લોક લેવાના. ક્યાં બ્લોક લેવાના તમારે? પછીના. હાલો તો દળ કેટલું લેશું? પછીના બ્લોક કીધા છે તો દળ આખા દોરડાનું દળ કેટલું છે? આખા દોરડાનું દળ 1 કિલોગ્રામ. આખા દોરડાનું દળ કેટલું? 1 કિલોગ્રામ છે. જોવો તમારે મધ્ય બિંદુએ ગોતવાનું છે તો અહીં કેટલું લેવું પડશે? 1/2 કિલોગ્રામ. કેમ 1/2? આખા દોરડાનું દળ કેટલું આપણે કીધું હતું કે તણાવ બળ પછી જે અહીંયા તણાવ બળ ગોતવાનું છે મધ્ય બિંદુએ, તો એના પછીના દળ લેવાના. આખા દોરડાનું દળ કેટલું છે 1, તો મધ્ય બિંદુનું કેટલું થાય? અડધાનું દળ. અડધાનું દળ કેટલું થશે? 1/2. હાલો અને બોક્સનું દળ તો કેટલું છે? 2 kg. ચલો હવે તો તમે કેટલું દળ લેશો? આપણે કીધું હતું કે પછીનું દળ લેવાનું, તો તમે કેટલું દળ લેશો આમાં? T બરાબર MA. કેટલું થશે પછીનું દળ? બોલો. આ તણાવ બળ પછીનું દળ કેટલું? 1/2 અને 2 એટલે 2 + 1/2 મતલબ 5/2. હાલો તો અહીંયા 5/2, અહીંયા 2. શું આવ્યું આન્સર? પછીનું દળ લેવાનું છે. ક્લિયર થાય છે? ચલો જ્યાં ગોતવાનું હોય પછીનું, અહીંયાથી મધ્ય બિંદુથી પછીનું દળ આખા દોરડાનું દળ 1, તો અડધાનું 1/2 અને આ 2. ચલો હવે એના પછીનો સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન જોઈએ. હવે આ પણ આનો તો તમે સ્ટુડન્ટ્સ આન્સર પણ યાદ રાખો તોય ચાલશે, સૂત્રની જેમ કામ આવશે તમને.
હાલો હવે એક દોરડા માટે દળ m છે, લંબાઈ l છે, l લંબાઈ અને m દળ ધરાવતો એક દોરડો ઘર્ષણ રહિત સપાટી પર f જેટલા અચળ બળ વડે ખેંચવામાં આવે છે. f જેટલા અચળ બળ વડે ખેંચવામાં આવે છે. તે છેડાથી એક અંતરે હાલો જ્યાં બળ લાગે છે ઈ છેડાથી એક અંતરે જ્યાં બળ લાગે છે ઈ છેડાથી એક અંતરે તમારે શું ગોતવાનું છે? તણાવ બળ. હાલો જ્યાં બળ લાગે છે ઈ છેડાથી એક અંતરે શું ગોતવાનું છે? તણાવ બળ. હાલો તો આ અહીંયા બળ લાગ્યું, ઈ છેડાથી એક અંતરે તણાવ બળ ગોતવાનું છે. તણાવ બળ ગોતવાનું હોય પહેલા પ્રવેગ ગોતવાનો. પ્રવેગ એટલે f બાય કુલ દળ. કેટલું છે કુલ દળ દોરડાનું? એક દોરડું છે, કેટલું છે દોરડાનું દળ? m. હાલો તો પ્રવેગ ગોતી લીધો. હવે સ્ટુડન્ટ્સ આ કુલ લંબાઈ l છે તો આ લંબાઈ કેટલી થશે? l - x થશે. હાલો હવે કેમ ગોતશું જોવો. તો સ્ટુડન્ટ્સ જોવો તમારે આપણે સૂત્ર શું કીધું હતું? જ્યાં તણાવ બળ ગોતવાનું હોય અહીંયા તણાવ બળ ગોતવાનું છે એના પછીનું દળ. આ પછીનું દળ આપણે ખબર નથી તો ધારો કે એને કહી દેશું m ડેશ a. આખા દોરડાનું દળ ખબર છે, આખા દોરડાનું દળ કેટલું છે? m. પણ આપણે તણાવ બળ અહીંયા ગોતવાનું છે જે આપણે કીધું હતું પાછળનું દળ લેવાનું. તો આ પાછળનું દળ મતલબ l - x લંબાઈનું દળ આપણને ખબર નથી તો એને કહી દીધું m ડેશ. તો હવે કેમ ગોતશો? આની પહેલા મેં તમને હવે ક્વેશ્ચન કરાવેલો છે. l - x લંબાઈનું દળ ગોતવાનું છે. આખી લંબાઈનું દળ કેટલું છે? l લંબાઈનું દળ m. તો l લંબાઈનું દળ m હોય કેમ આપણે આ દળ લીધું? શોર્ટકટ શું છે આપણી? શોર્ટકટ શું કહી છે? જ્યાં તણાવ બળ ગોતવાનું એના પછીનું દળ લેવાનું. એના પછીનું દળ એટલે l - x લંબાઈનું દળ. તો l - x લંબાઈનું દળ કેટલું છે? m ડેશ. આખી લંબાઈ l એનું દળ કેટલું છે? આખી લંબાઈ l એનું દળ m. l - x લંબાઈનું દળ m ડેશ. ચલો ચોકડી ગુણાકાર કરો તો m ડેશ બરાબર શું મળશે તમને? ચોકડી ગુણાકાર કરો તો m ડેશ બરાબર m/l. હાલો ચોકડી ગુણાકાર કરી નાખ્યું. હાલો મૂકી દો m ડેશ m/l l - x અને પ્રવેગ કેટલો છે? f/m. હાલો mm ઉડી જશે. આપણો ફાઇનલ આન્સર આવશે f/l l - x. તો આ સ્ટુડન્ટ્સ ડાયરેક્ટ યાદ રાખતા હોય છે. કેવી રીતના યાદ રાખતા હોય? તો કે f પછી જ્યાં પાછળની લંબાઈ તણાવ બળ અહીંયા ગોતવાની છે, તણાવ બળ અહીંયા ગોતવાનું છે તો પાછળની લંબાઈ કેટલી થાય? l - x ના છેદમાં કુલ લંબાઈ. બરાબર? તો આવી રીતના સ્ટુડન્ટ્સ યાદ રાખતા હોય છે. આવો જ્યારે ક્વેશ્ચન હોય દોરડા વાળો ત્યારે આમ યાદ રાખે છે. અહીંયા તણાવ બળ તો અહીંયા સામે લઈ લે કુલ બળ. પછી તણાવ બળ અહીંયા ગોતવાનું છે એના પાછળની લંબાઈ કેટલી છે? l - x અને છેદમાં કુલ લંબાઈ. તો આમાં સ્ટુડન્ટ્સ આ સૂત્રની જેમ યાદ રાખતા હોય છે. હાલો હવે સ્ટુડન્ટ્સ બીજો ક્વેશ્ચન આપણે જોઈએ. આ બે ક્વેશ્ચન તમારે પહેલા ટ્રાય કરવાની છે. સેમ આવા જ છે. ટ્રાય કરજો સ્ટુડન્ટ્સ. નો થાય તો મને વોટ્સએપ કરજો, તમને સોલ્યુશન મોકલીશ. આ બે ક્વેશ્ચન ટ્રાય કરવાની છે. હાલો હવે નેક્સ્ટ જે છે ક્વેશ્ચનમાં m1 અને m2 બે બ્લોક છે એ જોડાયેલા છે. m1 નું દળ હવે આમાં આની પહેલામાં બ્લોક છે એ દોરી વડે જોડાયા હતા. હવે આમાં બે બ્લોક સંપર્કમાં છે. હાલો તો હવે આમાં ક્વેશ્ચન કેવી રીતના હશે જો. આ નીટ 2024 નો પ્રશ્ન છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બ્લોક A પર 10 ન્યૂટનનું સમસ્થિતિજ બળ લગાડવામાં આવે છે. બ્લોક A અને B ના દળ અનુક્રમે 2 kg અને 1 kg છે. બ્લોક્સ ઘર્ષણ રહિત સપાટી પર સરકે છે. બ્લોક A દ્વારા બ્લોક B પર લાગતું બળ. બ્લોક A દ્વારા બ્લોક B પર લાગતું બળ જેને આમાંય બોલે છે એ લોકો બ્લોક A દ્વારા બ્લોક B પર લાગતું બળ જેને એ લોકો એમ કહે છે A અને B વચ્ચેનું સંપર્ક બળ. ચલો આમાં હું તમને બે મેથડ થી કરાવી સ્ટુડન્ટ્સ. બરાબર? આમાં આપણે બે મેથડ થી કરશું, એક પ્રોપર મેથડ, એક શોર્ટકટ મેથડ. ચલો A અને B વચ્ચે લાગતું સંપર્ક બળ ગોતવાનું છે જેને એમાં બોલાય A દ્વારા B પર લાગતું બળ. પહેલા 10 ન્યૂટન નું બળ કોના પર લગાડ્યું? m1. પછી m1 કોના પર બળ લગાડશે? m2 ઉપર જેને બોલાય A અને B વચ્ચેનું સંપર્ક બળ. ગમે એ ગોતવું હોય પહેલા તો તમારે શું ગોતી લેવાનું? પ્રવેગ. A બરાબર f બાય કુલ દળ. હાલો પ્રવેગ કેટલો? બળ કેટલું? 10 કુલ દળ 2 અને 3 5 કેટલો આવ્યો પ્રવેગ? 2. હાલો હવે શોર્ટકટ શીખજો સ્ટુડન્ટ, શોર્ટકટ શીખજો. ધારો કે આ 10 ન્યૂટન, B થોડો વિરોધ કરશે બળનો તો આને કહેવાય R.
આર એટલે R1 કહી દો. R1 કયો ગમે કયો નામ. R1 એટલે A અને B વચ્ચે લાગતું સંપર્ક બળ. ચલો શું આપણે કર્યું? બળ કોના પર લગાડ્યું? 10 ન્યૂટન બળ A ઉપર લગાડ્યું એટલે A કોના પર બળ લગાડશે? B થોડોક બળનો વિરોધ કરશે R1. તો R1 ને શું બોલશું? A અને B વચ્ચે લાગતું સંપર્ક બળ, અથવા B પર A દ્વારા લાગતું બળ, અથવા તો A પર B દ્વારા લાગતું બળ. બરાબર. ચલો તો હવે આ 10 ન્યૂટન એનો વિરોધ થયો R1 દ્વારા. હાલો તો હવે સૂત્ર શું બનશે બોલો? આ 10 અને R1 ની વચ્ચે કોણ છે? જુઓ તો 10 અને R1 ની વચ્ચે કોણ છે? M1. તો 10 માઇનસ R1 બરાબર પરિણામી બળ. તો 10 માઇનસ R1, 10 અને R1 ની વચ્ચે છે કોણ? M1. તો આપણે લખીએ M1A. 10 માઇનસ M1A બરાબર R1. M1 કેટલું? M1 કેટલું છે? 2. પ્રવેગ કેટલો છે? 2. ચલો તો શું જવાબ આવ્યો? R1 નો 6 ન્યૂટન. હાલો તમે કહેશો કે સર હાલો જલ્દી શોર્ટકટ કહી દો. ચલો હવે શોર્ટકટ કહી દે. હવે આની પહેલામાં આપણે શું જોયું હતું કે ભાઈ તણાવ બળ જ્યારે ગોતતા હોય ત્યારે પછીના બ્લોક લેવાના. તણાવ બળ આપણે ગોત્યું ત્યારે પછીના બ્લોક લેતા હતા. તો આમાંય સંપર્ક બળ ગોતતા હોય તો પછીના બ્લોક લેવાના. આમાંય હાલશે. હાલો તો તમારે R1 ગોતવાનું છે. જો તો R1 ગોતવાનું છે. R1 શું છે? A અને B વચ્ચે લાગતું સંપર્ક બળ. તો R1 પછી તમને કયો બ્લોક દેખાય છે? R1 પછી તમને કયો બ્લોક દેખાય છે? તમે કહેશો કે સર R1 પછી અમને M2 બ્લોક દેખાય છે. R1 પછી તમને કયો બ્લોક દેખાય છે? M2. તો R1 બરાબર M2A. R1 એટલે સંપર્ક બળ. બળ જ છે. બળનું સૂત્ર શું હોય? MA. પણ MA માં દળ શું લેવાનું? પછીનું. R1 પછી. R1 એટલે સંપર્ક બળ, કોન્ટેક્ટ ફોર્સ. બળ એટલે થાય MA. M એટલે દળ, પણ કયું દળ લેવાનું? પછીનું. તો R1 પછીનું દળ કયું છે? M2A. હાલો તો M2 કેટલું છે? આ બળ જ છે સ્ટુડન્ટ, સંપર્ક બળ. M2 કેટલું? M2 છે 3 અને પ્રવેગ છે 2. ચલો લ્યો આવી ગયો જવાબ. ચલો પછીના બ્લોક લેવાના છે. બરાબર. હાલો હવે જુઓ સ્ટુડન્ટ્સ, એના પછી આ ત્રીજો સમ. 3 બ્લોક A, B અને C જેમના દળ અનુક્રમે 4 કિલોગ્રામ, 2 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ. હાલો બધાય સંપર્કમાં છે. હાલો અને 4 કિલોગ્રામના બળ એટલે M1 ઉપર કેટલું બળ લાગે છે? 14 ન્યૂટન. A અને B વચ્ચે લાગતું સંપર્ક બળ. હાલો A અને B વચ્ચે લાગતું સંપર્ક બળ. આપણે B અને C વચ્ચે લાગતું સંપર્ક બળ ગોતી લેશું. બરાબર. હાલો તો જલ્દી તમે ટ્રાય કરજો આ AIPMT 2015 માં. તો ચલો જો શોર્ટકટ થી કેટલો જલ્દી થશે. હાલો પહેલા તો A બરાબર F upon કુલ દળ. હાલો F કેટલું છે? 14. કુલ દળ કેટલું? 4 ને 2 6 ને 1 7. હાલો હવે સ્ટુડન્ટ જોવો હવે કેવી રીતના આવશે. તો કે હવે તમારે સંપર્ક બળ ગોતવાનું. ચલો શોર્ટકટ થી કરશો સ્ટુડન્ટ. જો હવે 14 ન્યૂટન નો વિરોધ પેલા અહીંયા થશે. 14 ન્યૂટન બળનો વિરોધ પેલા અહીંયા થઈ જશે. આને કહેશું R1. R1 કોના વચ્ચેનું સંપર્ક બળ છે? જોવો R1 કોના વચ્ચેનું સંપર્ક બળ છે? A અને B વચ્ચેનું સંપર્ક બળ છે. ચલો R1 A અને B વચ્ચેનું સંપર્ક બળ થયું. R1 A અને B વચ્ચેનું સંપર્ક બળ. R1 પછી કેટલા બ્લોક દેખાય છે તમને? R1 પછી કેટલા બ્લોક દેખાય છે? M2 અને M3. તો M2 plus M3. હાલો M2 છે 2, M3 છે 1. તો આપણો જવાબ આવ્યો 6. આવી ગયો છે સ્ટુડન્ટ જવાબ. જો A અને B વચ્ચેનું સંપર્ક બળ. હાલો આપણે B અને C વચ્ચેનું ગોતીએ. હાલો આ B અને C વચ્ચેનું સંપર્ક બળ. હાલો તો R2 પછી તમને કયો? R2 કોના વચ્ચેનું? પહેલા 14 ન્યૂટન નો વિરોધ કોને કર્યો? R1. પછી 14 ન્યૂટન નો વિરોધ કોને કર્યો? R2. R2 ને કહેવાય B અને C વચ્ચેનું સંપર્ક બળ. R2 પછી તમને કોણ દેખાય છે? પછીના બ્લોક જ લેવાના. જેમ તણાવ બળમાં આપણે પછીના બ્લોક લેતા હતા એમાં પછીના બ્લોક. R2 પછી તમને કયો બ્લોક દેખાય છે? M3. M3 કેટલું? 1. પ્રવેગ 2. કેટલો જવાબ આવ્યો? 2. ચલો સ્ટુડન્ટ્સ હજી આવા બે ક્વેશ્ચન છે. આ બે ક્વેશ્ચન એમાંથી એક PYQ છે એમ્સ 2012 નો. આ બે તમારે ટ્રાય કરવાની છે. બરાબર સ્ટુડન્ટ્સ, એટલા પણ ક્વેશ્ચન આપું છું. કોઈ પણ ન થાય તો WhatsApp કરજો મને. હવે સ્ટુડન્ટ્સ આ જે ટોપિક છે એ બહુ આમાં ઘણા બધા PYQ છે એટલે આપણે આને બે પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. ચલો બીજામાં હું તમને પાછો આ લેક્ચર 1 હતો. આમાં સેમ ટોપિક
ના પાછા પીવાયક્યુ કરશું લેક્ચર નંબર 2 માં. ઓકે, ચલો મોર વિડીયોઝ માટે મારી યુટ્યુબ ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.